પાછા લીફમાંથી આવી ગયા છે પાછા મેટ્રોમાં. બોલે કે આ જ જગ્યા હતી, અહીંથી આપણે ગયા હતા બધે હાલી. અહીંયા ક્યાં ના પડી હતી? કાલે આખું જ નતો ઉતાર્યું આપણે આવ્યા ત્યાં. શૂટિંગ ની કઈ ના નથી પાડતા. જઈ લ્યો મુંબઈનું મેટ્રો સ્ટેશન. સરસ. ટ્રાફિક બહુ છે ભાઈ. મુંબઈમાં આવો ને ઘરનું સાધન હોય ને તોય ભેગું નહીં થાય. અચ્છા કે ખોટા અંદર મેટ્રોમાં પહોંચો એવા છે આપણે. અને આમાં જ હાલમાં બહાર વિખાઈ જાય છે. ફીટ 12 વાગ્યા. 12 માં 1 મિનિટની વાત છે. જોઈ લે ઘડિયાળ 1 મિનિટની વાર છે 12 હવે આગળના વિડીયોમાં મળીએ. ટિકિટ લઈ લઈને પાછા અંદર આવી ગયા. ટિકિટ સાચવીને રાખવાની છે, બાકી પાછા બહાર નહીં જવાની. આ જો નવો ફોન આવ્યો છે, મોટો બધો ફોન છે. જો આ ફોન આવશે આપણે ઇન્ડિયામાં. ગમનો કોલ આવે છે. આગળના વિડીયો મળીએ. પાછા આવી ગયા છીએ આપણે. પાછા અહીંયા ઊભા રહી ગયા છે ગેટ પાસે. આગળ આપણી મેટ્રો ટ્રેન આવશે ત્યાં જવાનું થશે. આ બીજી મેટ્રો ટ્રેન આવી સામે. આપણે એમાં જવાનું નથી. આપણે મેટ્રો ટ્રેન બીજી આવી છે. બાર ને 5 મિનિટ થઈ છે. હાલ આપણી મેટ્રો ટ્રેન આવી રહી છે. છુક 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 છુક. સામેથી મેટ્રો ટ્રેન આવી ગઈ. ક્યાંની છે? ગુંદવલ્લીની છે મેટ્રો ટ્રેન. આપણે મલાડ જવાનું છે પાછું. કારણ કે થોડીક શોપિંગ બાકી રહી ગઈ હતી મલાડની. એટલે આગળ દરવાજો ખુલી જશે. ચાલો ટીક ટીક દરવાજો ખુલ્લો. હા હાલો. આપણે કુરાણ ઉતરી ગયા છીએ. અહીંથી ક્યાં જવાનું છે એ નથી ખબર. પાછો લિફ્ટનો અવાજ આવી જશે. આગળના વિડીયોમાં મળીએ. બહાર નીકળી ગયા. પેલી નીકળતા ત્યાં લિફ્ટમાં હતા. ભૂલાઈ ગયો તો આમાં ભૂલાઈ જાય છે. હોવા પાસે દિલ્હી ગઈ છે પણ નીચે તળી આવી ગયા છે. બહાર મલાડ તરફ જવાનો રસ્તો. મલાડ સ્થાન કે પર રેલવે. હવે આમાં કા ઉપર બતાવે મલાડ. અહીંયા સીડી રહી બોલી જાય તો છે. તો 8 નંબરનું સ્ટેશન. મુંબઈમાં કેટલું બધું મળી ગયું. એ કોઈ વસ્તુ બાકી નથી. બસ એક વાતની જ કમી છે કે મોબાઈલનું કવર નથી. બધી જગ્યા ફરી રહી છે. મુંબઈમાં મારું એક કવર નથી. બાકી બધું મળે છે. મારે એક નોકિયાનું કવરમાં ના મળે. બધે એમ. બાકી ખાવા પીવા બધું વાંધો નથી. બધું સારું છે. કવર નથી મળતું. હા મોબાઈલનું કવર એક સારું. લક્ષ્મણ જ્વેલર્સ આ જોઈ ગયા સેટ છે તમારે. અમારા સંજયભાઈ જો વૈયા ગયા છે બતાવવા. સેટ બતાવે છે. આ ભાઈ દુકાનના ઓનર છે પોતે. આજે અમારા સેટ જાજા લેવાના બાકી છે. એનું તો આવી ગયા. ઓ
આ સેટ પર દેવાનું હોય મારી આ સેટ છે કેટલા વાર છે ખબર નથી હજી કે કેટલા વાર છે 3000 લેશું પછી કેશું બિલ બનાવીને ત્યારે ફાઇનલી હવે અમારો વારો આવી ગયો છે ફાઇનલી હવે અમારો વારો આવી ગયો છે આ મેડમ જે હતી ને એ લઈને હવે ઇજ્જત ખરાબ ના કરે 30 માં 500 વસ્તુ તો કઈ ના કરે 500 વસ્તુ હોય તો કઈ ના કરે મુંબઈ થી જુનાગઢની ટ્રેનમાં બેસી ગયા છીએ તો ટાઈટ લાગે છે મુંબઈ મેટ્રો છે ને હજી મુંબઈની બહાર નથી નીકળ્યા હજી કેમ કે ટ્રાફિક જ એટલી હતી એટલે વિડીયો ઉતારવાનો મોકો ના મળ્યો મારી હવે ટ્રેનમાં બેસી ગયા છે હવા બહુ છે તારી એટલે બહાર ઊભો ન જતો સીટ ઉપર વહી જવાય આપણે ચાલ્યા આમાં માણસો પણ બેઠા બધા બેઠા છે હજી હવે ભાઈ રમભાઈ રહ્યા છે હા ઠંડી ઠંડી હવા આવે માણસો ગયા છે બહુ મસ્ત તડકો ખાવા જરૂરી છે શિયાળામાં ના ઘરમાં આવે આજે વાર હશે ને ઉગવામાં મારી કોઈ ખબર નથી ટ્રેન તો થઈ કંઈક સ્ટેશન એવું તો આવે હા ત્યાં લગી તડકો કરી લઈ અને આપણે આગળના વિડીયોમાં મળીએ હેલો ફ્રેન્ડ અહીં તો લીંબુડીનો બગીચો છે સ્ટેશન આવ્યું છે સ્ટેશન નહીં ક્રોસિંગ આવ્યું છે હવે ટ્રેન ક્રોસ થાય છે અહીંથી એ બાજુ જઈ આજકાલ પણ ટ્રેન ઊંધી બાજુ જે નહોતું આવતું એ બધું વસ્તુ આવ્યું છે થોડા ને એવું કંઈક આવ્યું છે આ કંઈક સ્ટેશન આવે કયું સ્ટેશન હોય આ બધું પાટા બહુ જાજા હતા પણ જુનાગઢમાં એટલા છે ને મુંબઈમાં તો આના કરતાં પણ જાજા હતા સ્ટેશન એવું કે પ્લેટફોર્મ ઓલી બાજુ આવ્યું છે આપણે વી બાજુ ટ્રેન જોઈ છે લાંબી વળામ થયું હોય ઓલી બાજુ નથી જવું એ બાજુ તડકો નહીં આવે આ બાજુ તડકો આવે ને એટલે અહીં ઉભા રહી થોડીક અહીંથી જ તમને બતાવી દઈ સ્ટેશન કયું આવ્યું છે સામે રાખી તો તડકો આવશે એટલે તમને દેખાશે નહીં કઈ ઓલી બાજુ જવું નતું આ બાજુ આવું નતું આ બાજુ આવું કર્યું એ બાજુ સાઈડ જગ્યા પ્લેટફોર્મ તો સારું છે માણસો કોઈ દેખાતું નથી સવારના પોર પહેલા એટલે આ બાજુ સૂર્ય કે છે નહીં વધારે એકદમ એક બાપા ઉભા છે અહીંયા હવે કાંટા રાખી દીધા માથે આમાં આની માથે ચકલા કબૂતર એવું કંઈ બેસે ને ઢસા જંકશન એટલો બધો માણસો છે નહીં આગળના વિડીયોમાં ઊંઘ્યા હેલો ફ્રેન્ડ્સ હવે કોઈ દી જોયું નહોતું પણ જેતપુર આવી ગયું છે આપણે અહીંયા જેતપુર પ્લેટફોર્મ છે હવે ખબર નહીં આ કયું પ્લેટફોર્મ છે કેમ કે નવાગઢમાં પ્લેટફોર્મ હતો જેતપુરની કઈ પાકી ખબર નથી આટલા વર્ષો તો એ જ કહું છું કે જેતપુર
પ્લેટફોર્મ આવતું નથી પણ છે અહીંયા પ્લેટફોર્મ અમારે હવે કયું જેતપુર હોય મારા બધા ઉઠી ગયા છે હવે અડધા સિંગ ખાય છે આ પણ સિંગ ખાય છે આ બધા વિચારમાં છે કે જેતપુર કોઈ દી આવતું નથી રેલવે સ્ટેશન અને આજ ક્યાંથી એવું અહીં તો કોચિંગ છે એટલે ઊભી રહી છે ટ્રેન આગળના વિડીયોમાં મળીએ